मंजिल तो मिल ही जाएगी भटक के ही सही, मंजिल तो मिल ही जाएगी भटक के ही सही, गुमराह तो वो होते हैं जो निकलते ही नहीं. આપણી ચાલમાં પણ એક અલગ અદા હોવી જોઈએ. બરાબર, ચિંતા શેની કરવાની કઈ? પરીક્ષા કઈ હાવ જ નથી, યસ, દીપડો નથી, ચિત્તો નથી, અને ચિત્તો હોય તો હું કઈ બીતો નથી. વાહ સાહેબ. આવા એટીટ્યુડથી દિવસે દીકરો કે દીકરી કોઈ પણ વિદ્યાર્થી ભાઈ બહેન કોઈ પણ એક્ઝામ દેવા જાય તો તૈયાર થઈને જાય, સંપૂર્ણ એડિકેટ્સથી જાય, જાણે કોઈ પ્રસંગમાં જતો હોય રીતે. એકવાર પડ્યું રહેવું એના કરતા એકવાર પડીને ઊભું થઈ જવું એ વધારે સારું. 100% તો બમણા ઉત્સાહથી આપણે ઊભા થઈ, મનુષ્ય છે એટલું ખંત ઉત્સાહ તો હોવો જ જોઈએ. શિક્ષા એક પડાવ છે, કોઈ મંજિલ નથી. વાલીએ ચિંતા કરવાની બદલે થોડું ચિંતન કરવું જોઈએ. આપણે બહાર નીકળીને આપણા મિત્ર સાથે કરી કે તે આમાં કયો પ્રશ્ન ઠીક કર્યો, આપણે બી કર્યો હોય એને સી કર્યો હોય, એટલે એ જો તમને એમ કે મેં સી કર્યો છે સી જ આવે છે એટલે તમે ડિસ્ટર્બ થઈ જાઓ. ખરેખર બી જ આવતું હોય, હાચા તમે છો. યસ યસ. ભગવાને ભૂતકાળ ચેન્જ ન કરી શકે, પરંતુ મનુષ્ય ભવિષ્ય ચેન્જ કરી શકે. 100%. તો જે પેપર વયું ગયું છે 3 કલાકમાં 2 થી 2.5 કલાક એવી વહી ગઈ કે આપણે કીધું કે બધું આવડી ગયું, પણ હજી નથી આવડતું. એ પોર્શન થોડો વધારે છે. તો જ્યારે અત્યારે પરીક્ષાની તૈયારીમાં ડિસ્ટર્બ કરતા બે મુખ્ય પરિબળો વિદ્યાર્થીઓને હોય તો એ મોબાઈલ અને એ મિત્રો. આમાં સાહેબ તમે નીંદર આવે એ કીધું, જેને બપોરની સુવાની ટેવ છે એને તો પાછું 3 થી 6. જેણે સુવાની ટેવ હોય એને તો બિલકુલ આજથી જ પ્રેક્ટિસ ચાલુ કરી દેવા છે. જમ્યા પછી તાત્કાલિક વાંચવું યોગ્ય નથી, ઉઠ્યા પછી તાત્કાલિક વાંચવું પણ યોગ્ય નથી. બોર્ડનું માળખું એવું હોય છે કે 50% સરળ પ્રશ્નો, ઓકે, 30% જટિલ પ્રશ્નો અને 20% કૌશલ્ય પ્રશ્નો.